લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના લાખણીમાં લાખણી માર્કેટ યાર્ડના વેપારીઓએ મેઘરાજાને મનાવવા માટે પદયાત્રા કરી. લાખણી સહિત વાવથરા જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા અમંગળના એંધાણ વર્તાવા લાગ્યા છે. તેથી ધરતીના ધણી મેઘરાજાને મનાવવા લાખણી માર્કેટ યાર્ડના વેપારીઓ અને મહેતાજીઓએ પદયાત્રા કરી માં હિંગળાજને વરસાદ માટે પ્રાર્થના કરી હતી. તેમજ રસ્તામાં ગૌશાળાઓમાં નભતી અબોલ ગાયો માટે ફાળો પણ ઉઘરાવ્યો હતો. સરહદી વાવથરા જિલ્લામાં મેઘરાજા રૂઠ્યા છે. જિલ્લાની પ્રજા ખેતી અને પશુપાલન પર આધારિત છે, ત્યારે વરસાદ ખેંચાઈ જતા આમ પ્રજા સાથે અબોલ જીવો પણ આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા છે, જેને લઈ ચોમેર અમંગળનો માહોલ છવાયો છે. ત્યારે લાખણી માર્કેટ યાર્ડના વેપારીઓ અને મહેતાજીઓએ મેઘરાજાને મનાવવા માટે માર્કેટ યાર્ડથી હિંગળાજ માતાજીના મંદિર સુધી વાગતા ઢોલે પદયાત્રા કરી હતી અને રસ્તામાં તાલુકાની ગૌશાળાઓ માટે ફાળો પણ ઉઘરાવ્યો હતો, જેમાં આમ પ્રજા સાથે અન્ય વેપારીઓ અને ખેડૂતોએ પણ અબોલ જીવો માટે યથાશક્તિ ફાળો આપતા કુલ 2 લાખ ફાળો ગાયો માટે એકત્રિત થયો હતો. ત્યારબાદ માં હિંગળાજના ધામે પહોંચેલા વેપારીઓને મહેતાજીઓએ માતાજીના દર્શન કરી મેઘરાજાને મનાવવા અરજ ગુજારી હતી. તેથી આમ પ્રજામાં વરસાદ થવાની આશા બંધાઈ છે. અહેવાલ રૂડાભાઈ રાજપૂત. આજે લાખણી માર્કેટના તમામ વેપારી મિત્રો, અમાલ તોલાટ ભાઈઓ, મહેતા મુનિમ ભાઈઓ, સર્વ આપણે છેલ્લા 20 થી 22 વર્ષથી આપણે માતાજીની આરાધના કરવા માટે દર વર્ષે આપણા વિસ્તારની અંદર લીલો રહે એના માટે વરસાદ ખૂબ લાવે અને માતાના ચરણોમાં આપણે બધા શીશ ઝુકાવવા માટે આવ્યા છીએ. અને હિંગળાજ માતા આપણને આ 22 વર્ષથી આપણે જ્યારે આવ્યા ત્યારે નિરાશ નથી કર્યા. આખા વિસ્તારમાં ખૂબ મોટી પ્રમાણમાં વરસાદ થાય છે. આપણા અત્યારે પણ અમારી ખૂબ ઈચ્છા છે, લોકોની ઈચ્છા હોય માતાજી ખૂબ આપણો પ્રસન્ન થાય અને ખૂબ વરસાદ થાય, આખો વિસ્તાર લીલાલહેર થાય એવી આગળ આપણે બધા પ્રાર્થના કરીએ. આપ બધાનો પ્રગતિ થાય, બધા વિકાસ કરો અને આપ બધાએ આખું માર્કેટ હળવું રહે એવી અમારી માતા આગળ આપણી શુભકામના. જય હિન્દ, જય ભારત. માટે 1,75,000 રૂપિયા થયા અને 2005 થી અમે માતાજીએ દર્શન કરવા અહીંયા આવીએ છીએ અને દર સાલ અમને આનંદ માતાજી આવીએ બધી જગ્યાએ અને સરસ આનંદ મળે છે. જય હિંગળાજ પ્રાર્થના બાકી છે, મેઇન તો માતાના સાનિધ્યમાં એપીએમસી લાખણીમાંથી પધારેલ અમારા ચેરમેન અને પ્રમુખ શ્રી હરિભાઈ, અમારા વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ગણેશભાઈ, વેપારી ડિરેક્ટર મધરૂપભાઈ તથા તિકમાભાઈ તથા વેપારી એસોસિએશનની બધી કમિટી, મજૂર ભાઈઓ, મુનિમ ભાઈઓ તથા મારા વહાલા વેપારી ભાઈઓ, અહીંયા હિંગળાજ માતાએ વરસાદ ઇન્દ્રદેવને રીઝવવા માટે દરેક ગૌ માતાના કરમથી પૂરા ભારત વર્ષમાં અને ભારતના ઉપખંડમાં પણ ગૌ માતા જ્યાં જ્યાં વસે છે ત્યાં અને ખેડૂતો માટે કરી અને ધન ધાન્ય ખૂબ ઇન્દ્ર રાજા અહીંયા રાજી થાય અને ખૂબ અમી દ્રષ્ટિ રાખી અને ધન વર્ષા થાય એવી માં હિંગળાજના ચરણોમાં બધાએ વેપારી ભાઈઓ અને મારા ગંજના આખા પરિવાર વતી હું માં હિંગળાજના ચરણોમાં નમન કરું છું. 5,000 રૂપિયા મોહનભાઈ પટેલ, મોહનભાઈ ઓબાભાઈ તરફથી અહીંયા 5,000 રૂપિયા આપ્યા છે ગાયો માટે. જય બોલે હિંગળાજ માતાજીને પ્રાર્થના કરીએ, ચપ્પલ કાઢીને આરાધના કરી દઈએ વરસાદ માટે.